શ્રી ગણેશાય નમઃ. દેવી ભાગવત માંથી દેવી ગીતા અધ્યાય બીજો. આત્મતત્વ નિરૂપણ. દેવી કહે છે, હું જે કથન કરું છું તે સર્વ દેવતાઓ સાંભળો. તેના શ્રવણ કરવાથી મારા રૂપની પ્રાપ્તિ થાય છે. હે પર્વતોના અધિપતિ હિમાલય, આ સૃષ્ટિની પૂર્વે આત્મા સ્વરૂપે હું જ હતી. બીજું કાંઈ ન હતું કે જે આત્મશ્રુતિઓ, ચૈતન્ય જ્ઞાન અને પરબ્રહ્મ આદિ શબ્દો વડે જેને કહ્યું, જેને ઉપમા અપાવી છે. આ આત્મતત્વ સ્વરૂપ અનુમાનથી જણાય એમ નથી. શ્રુતિઓ પણ જાતિ, ગુણ, ક્રિયા કે સંજ્ઞાઓથી તેને બતાવી શકતી નથી. તેને કોઈ ઉપમા લાગુ પડતી નથી. તે તત્વમાં કોઈ પણ વિકાર નથી. એ મારા આત્મ સ્વરૂપમાં કોઈ સ્વતઃ સિદ્ધ શક્તિ છે કે જેને માયા કહેવાય છે. એનો બ્રહ્મ જ્ઞાનથી બોધ થાય છે, માટે સાચી કહેવાતી નથી. તેમ એમાં વ્યવહારિક સત્તા હોવાથી તેને ખોટી પણ કહેવાઈ શકતી નથી. પરસ્પર વિરુદ્ધ ધર્મો એક ઠેકાણે રહેવા સંભવે તેમ નથી. તેથી આ શક્તિમાં સત્યપણું અને અસત્યપણું બંને રહ્યા છે એમ પણ કહી શકાતું નથી. એટલા માટે એ કોઈ શક્તિ અનિર્વચનીય છે. એને સર્વદા ભાવરૂપ છે. અગ્નિ ઉષ્ણતાની પેઠે, સૂર્યના પ્રણવની પેઠે અને ચંદ્રની ચંદ્રિકાની પેઠે એ શક્તિ મારામાં સ્વાભાવિક અને અચળ છે. જેમ સુષુપ્તિ દશામાં પ્રતિદિન જીવોના બધા વ્યવહારો અભેદ રૂપે લીન થઈ જાય છે, તેમ પ્રલયકાળના જીવોના કર્મો કાળ એ સર્વ માયામાં અભેદ ભાવથી લીન થઈ જાય છે. હું નિર્ગુણ સ્વરૂપે છું, તો પણ એ શક્તિના યોગથી જગતના કારણરૂપ થાઉં છું. એના માયાના અને અવિદ્યા એવા નામના બે રૂપ છે. તેમાં માયા પોતાના આશ્રયને મોહ કરતી નથી અને અવિદ્યા દોષરૂપ કહેવાય છે. માયામાં પ્રતિબિંબ જે સદા ભાસે છે તે જગતનું નિમિત્ત કારણ છે અને માયા પ્રપંચ રૂપે પરિણામ પામે છે. માટે કરીને માયા જગતનું ઉપાદાન કારણ છે. સર્વના અધિષ્ઠાન રૂપ બિંબભૂત શુદ્ધ ચૈતન્ય તો જેવી રીતે રજૂ સર્પનું વિવર્તોપાદાન છે, તેમ જગતનું વિવર્તોપાદાન છે. એ માયાને કેટલાક તપ કહે છે, કેટલાક તમ કહે છે અને કેટલાક જળ કહે છે, અને ઘણા જ્ઞાનીઓ એને જ્ઞાન કહે છે. પ્રધાન કૃતિ, શક્તિ અને અજા તેના જ અનેક નામો છે. શૈવશાસ્ત્રમાં કુશળ એવા કેટલાય વિદ્વાનો એને વિમર્શ કહે છે અને વેદના સત્ય અર્થને વિચારનારાઓ તેને અવિદ્યા કહે છે. વેદ આદિ ગ્રંથોમાં એ માયાના એ પ્રમાણે ઘણા નામ કહ્યા છે. એ માયા દ્રશ્ય હોવાથી જડ છે અને જ્ઞાનથી નાશ પામે છે, માટે મિથ્યા છે. ચૈતન્ય દ્રશ્ય નથી. જો દ્રશ્ય હોય તો તે જડ થઈ જાય છે. એ ચૈતન્યનો કોઈ બીજાથી કે પોતાનાથી પણ પ્રકાશ થતો નથી, પરંતુ તે દીવાની પેઠે પોતે જ પ્રકાશરૂપ છે. તેનો બીજાથી પ્રકાશ થતો હોય તો બીજાના પ્રકાશને માટે ત્રીજો અને ત્રીજાના પ્રકાશને માટે ચોથો જોઈએ. એમ અનવસ્થા દોષ પ્રાપ્ત થાય અને બીજાથી પ્રકાશ ન થતો હોય તો પોતે જ કર્મ અને પોતાના જ કર્મ કરતા થવાનો વિરોધ આવે છે. હે હિમાલય, એ ચૈતન્ય પોતે પ્રકાશમાન અને બીજાઓનું પ્રકાશક છે. મારું એ જ્ઞાન સ્વરૂપ નિત્ય છે, કારણ કે જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓમાં સ્વરૂપ
પદાર્થ માત્રનો વ્યભિચાર થાય છે અને જ્ઞાનનો વ્યભિચાર કોઈ વખતે અનુભવમાં આવેલો નથી. જો જ્ઞાનના અભાવનો અનુભવ થતો હોય તો એ અનુભવ જેને થાય છે તે પોતે જ્ઞાન સ્વરૂપવાળો સાક્ષી જ રહે છે. તેથી જ્ઞાનની નિત્યતા સિદ્ધ થાય છે. એટલા માટે જ ઉત્તમ શાસ્ત્રના પંડિતોએ જ્ઞાનને નિત્ય કહે છે. એ જ્ઞાન સ્વરૂપ આત્મા પરમ પ્રેમના સ્થાનરૂપ છે, તેથી આનંદરૂપ કહેવાય છે. મારો કોઈ સમયે પણ અભાવ નથી અને અભાવ ન રહેતા જે ભાવ રહે છે એ જ રીતે આત્મા ઉપર શ્રેષ્ઠ પ્રેમ જોવામાં આવે છે. આત્માથી અન્ય એટલે અનાત્મભૂત સર્વે પદાર્થ મિથ્યા હોવાથી હું કે જે આત્મા સ્વરૂપ છું તેનું અસંગપણું સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે. પદાર્થ માત્ર મિથ્યા હોવાને લીધે મારું અપરિચ્છિન્નપણું સિદ્ધ થાય છે. જ્ઞાન એ આત્માનો ધર્મ નથી, પરંતુ આત્માનું સ્વરૂપ જ છે. ધર્મ હોય તો આત્માને જડતા પ્રાપ્ત થાય. જ્ઞાન એ જડતા અંગભૂત હોય એ વાત અનુભવમાં આવતી નથી અને સંભવિત પણ નથી. આત્મા જળ નથી, કિંતુ ચૈતન્ય છે અને જ્ઞાન પણ ચૈતન્ય છે. માટે જ્ઞાનને ચૈતન્ય ધર્મ પણ સંભવે નહીં, કારણ કે ચૈતન્યથી કદાપી ભિન્ન હોય જ નહીં. તેથી કરીને આત્મા સર્વદા જ્ઞાનરૂપ સત્યપૂર્ણ અસંગ અને દ્વેષ જાળથી રહિત છે. માયાશક્તિ વડે પ્રથમના અનુભવથી થયેલા સંસ્કારરૂપ હેતુને લીધે અને ફળ આપવાને ઉન્મુખ થયેલા કર્મોના પરમપાકરૂપ હેતુને લીધે 24 તત્વો જુદા પ્રગટ કરવા માટે તે આત્માને જીવોના અદ્રષ્ટો અને કાળથી જોડાયેલી પોતાની માયાથી સૃષ્ટિ કરવાની કલ્પિત ઈચ્છા ઉત્પન્ન થાય છે. હે હિમાલય, આ મારું માયા વિશિષ્ટ જે અલૌકિક રૂપ હતું તે મેં તને કહ્યું છે. એ રૂપ સર્વશાસ્ત્રોમાં અવ્યાકૃત એટલે કે નામ રૂપથી રહિત, અવ્યક્ત અને માયા સર્વ કારણોના કારણરૂપ 24 તત્વોના આદિભૂત સત ચિત આનંદ સ્વરૂપ સર્વ પ્રાણીઓના કર્મોના અધિષ્ઠાન રૂપ તથા રીમકારના અર્થરૂપ અને ઈચ્છા જ્ઞાન તથા ક્રિયાઓના આશ્રયરૂપ એ તત્વ આદિ તત્વ કહેવાય છે. એ ચૈતન્ય સ્વરૂપ આદિ તત્વથી શબ્દ તન્માત્રા રૂપે આકાશ ઉત્પન્ન થયું. એ આકાશથી સ્પર્શાત્મક વાયુ ઉત્પન્ન થયો. એ વાયુમાંથી રૂપાત્મક તેજ ઉત્પન્ન થયું. એ તેજથી રસાત્મક જળ ઉત્પન્ન થયું. તે જળથી ગંધાત્મિક પૃથ્વી ઉત્પન્ન થઈ. આકાશમાં ફક્ત એકલો શબ્દ ગુણ છે. વાયુમાં શબ્દ અને સ્પર્શ એમ 2 ગુણ છે. જળમાં શબ્દ સ્પર્શ રૂપ રસ એ 4 ગુણ છે અને પૃથ્વીમાં શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ 5 ગુણો રહેલા છે. ઉપર કહેલા સૂક્ષ્મ પંચભૂતોમાંથી વ્યાપક સૂત્ર ઉત્પન્ન થયું છે, જેને લિંગ શરીર કહે છે. એ લિંગ શરીર કે જે સર્વરૂપ છે તે આત્માનો અવ્યક્ત નામનો કારણ દેહ છે. તે વિશે મેં પ્રથમ નિરૂપણ કર્યું છે કે જે દેહમાં જગત બીજ રૂપે રહેલું છે અને જેથી લિંગ દેહ ઉત્પન્ન થાય છે તે અપંચીકૃત સૂક્ષ્મ ભૂતો ઉત્પન્ન થયા પછી પંચીકારણની રીતિથી 5 સ્થૂળ ભૂતો ઉત્પન્ન થાય છે. પંચીકરણનો માર્ગ કેવી રીતે ઉત્પન્ન થાય તેનો પ્રકાર કહું છું. ઉપર કહેલા આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ પંચીકૃત સૂક્ષ્મ ભૂતોના 2 ભાગ કરવા. હે હિમાલય, અને તેમાંથી પાછા 1 ભાગના 4 ભાગ કરીને અર્થાત પ્રત્યેક ભૂતોનો અર્ધભાગ બાકી રાખવો.
અને અર્ધભાગના 4 ભાગ કરવા અને પોતાનાથી જે બીજા 4 ભૂતો છે તેમાં ભૂતોનો એક અંશ ઉમેરવો, એટલે કે 5 પદાર્થો 5 અવયવવાળા થાય છે. આ પ્રમાણે પંચીકૃત ભૂતોમાંથી વિરાટ દેહ થાય છે. તે જે આત્માનો સ્થૂળ દેહ કહેવાય છે. 5 ભૂતમાં રહેલા સત્ય ગુણના અંશોથી શ્રોત્ર આદિ 5 ઇન્દ્રિયો ઉત્પન્ન થાય છે. વ્યાસજી કહે છે, હે જન્મેજય રાજન, ઉપર ગણાવેલા પંચમહાભૂતોનો સત્વગુણ એકઠા મળીને એક અંતઃકરણ થાય છે. એ અંતઃકરણ જો કે એક છે તો પણ વૃત્તિઓના ભેદથી 4 પ્રકારનું થાય છે. જ્યારે એ અંતઃકરણ સંકલ્પ વિકલ્પ કરે છે ત્યારે તેને મન કહેવાય છે. જ્યારે તે જ અંતઃકરણ કોઈ પણ પ્રકારના સંશય રહિત થઈને વસ્તુના સ્વરૂપનું યથાર્થ નિશ્ચય કરે છે ત્યારે તેને બુદ્ધિ કહેવાય છે. જ્યારે તે જ અંતઃકરણ કોઈ પણ પદાર્થોનું પૂર્વપરનું અનુસંધાન કરે છે ત્યારે ચિત્ત કહેવાય છે. અને જ્યારે તે જ અંતઃકરણ અહંવૃત્તિ ધારણ કરે છે ત્યારે તેને અહંકાર કહેવાય છે. 5 ભૂતોમાં રહેલા રજોગુણના અંશોથી કર્મ વડે 5 કર્મેન્દ્રિયો ઉત્પન્ન થાય છે. એ સર્વે અંશો એકઠા મળીને તેમાંથી 5 પ્રકારના પ્રાણ ઉત્પન્ન થાય છે. હૃદય પ્રાણ, ગુદામાં અપાન, નાભીમાં સમાન, કંઠમાં ઉદાન અને સર્વ શરીરમાં વ્યાન વાયુ રહેલો છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, બુદ્ધિ અને મન એ 17 તત્વો મળીને મારું સૂક્ષ્મ શરીર કે જેનું બીજું નામ લિંગ શરીર થાય છે. હે રાજન, તેમાં જે પ્રકૃતિ કહી છે તે 2 પ્રકારની છે. પહેલી શુદ્ધ સત્વ પ્રધાન છે એ માયા કહેવાય છે, અને બીજી મલિન સત્વ પ્રધાન છે તે અવિદ્યા કહેવાય છે. આ 2 ભેદમાં જે માયા છે તે પોતાના આશ્રયનું આવરણ કરતી નથી. બિંબીભૂત પરમાત્માનું એ માયામાં જે પ્રતિબિંબ પડેલું છે તે ઈશ્વર કહેવાય છે. એ ઈશ્વરને પોતાના આશ્રયરૂપ પરમાત્માનું જ્ઞાન હોવાથી માયાનું આવરણ એને બાધ કરી શકતું નથી. ઈશ્વર સર્વજ્ઞ, સર્વનો કર્તા અને સર્વ ઉપર અનુગ્રહ કરનાર છે. હે પર્વતોના રાજા, મલિન સત્વ જેમાં પ્રધાન છે એવી અવિદ્યામાં પરમાત્માનું જે કોઈ પણ પ્રતિબિંબ પડે છે તે જીવ કહેવાય છે. એ જીવ પોતાને સર્વ દુઃખોના આશ્રયરૂપ માયાને માને છે. માયાને લીધે ઈશ્વરના અને અવિદ્યાને લીધે જીવનના 3 દેહ થાય છે. જીવ અને ઈશ્વર બંને પણ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 દેહના અભિમાનને લીધે બંનેના 3 નામ કયા છે. જીવનું કારણ દેહનું અભિમાન રાખે છે ત્યારે પ્રાજ્ઞ કહેવાય છે. સૂક્ષ્મ દેહનું અભિમાન રાખે છે ત્યારે તેજસ કહેવાય છે. સ્થૂળ દેહનું અભિમાન રાખે છે ત્યારે વિશ્વ કહેવાય છે. એ પ્રમાણે પણ જ્યારે કારણ દેહનું અભિમાન રાખે છે ત્યારે ઈશ્વર ઈશ કહેવાય છે. સૂક્ષ્મ દેહનું અભિમાન રાખે છે ત્યારે સૂત્ર કહેવાય છે, અને સ્થૂળ દેહનું અભિમાન રાખે છે ત્યારે વિરાટ કહેવાય છે. પ્રથમ જીવ છે તેને વ્યષ્ટિરૂપ 3 દેહના અભિમાન થાય છે. બીજો ઈશ્વર છે તેને સમષ્ટિરૂપ 3 દેહના અભિમાન થાય છે. ઈશ્વર સાક્ષાત સર્વનો ઈશ્વર છે. તે જીવોનો મોક્ષ થાય એવી ઈચ્છા વડે નાના પ્રકારના ભોગોનું સ્થાન જેમાં છે એવું નાના પ્રકારનો વિશ્વ રચે છે. હે જન્મેજય રાજા, હું જે કહું છું બ્રહ્મ સ્વરૂપિણી હું જ છું. તેની માયા શક્તિ વડે નિત્ય પ્રેરાયેલો ઈશ્વર એ સર્વ કહે છે. એથી તે ઈશ્વર પણ બ્રહ્મ સ્વરૂપિણી એવી જે હું તે મારે વિશે અંધકારમાં પડેલી દોરડીમાં જેમ કલ્પિત સર્પ મિથ્યા છે તેમ મિથ્યા છે.
એથી તે ઈશ્વર પણ મારી શક્તિને આધીન છે એમ જાણવું. ઇતિ શ્રી દેવી ભાગવતમાં સપ્તમ સ્કંદ દેવી ગીતામાં 2જો અધ્યાય સમાપ્ત. શ્લોક 1-50. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આવી જ કથાઓ અને રોચક જાણકારીઓ જાણવા માટે જોતા રહો મારી ચેનલ શ્રી કૃષ્ણ શ્યામ.